See, last we are discussing arrays, right? So array માં એક બે વસ્તુ જે બાકી છે એ આપણે પૂરી કરી લઈએ. See, we have seen this કે arrays છે એ આપણે સ્ક્વેર બ્રેકેટ્સથી ડિક્લેર કર્યા. જો બંને એરેનું એક્ઝામ્પલ છે, this is the string array કે જેમાં કાર્સ છે ને અલગ અલગ કારના નામ આપણે ડિક્લેર કરતી વખતે જ એને એસાઇન કર્યા છે by separating commas, right? The same will be thing for the integers. જો અહીંયા ઇન્ટીજર લીધું આપણે my numbers કર્યું 10, 20, 30, 40. We have seen this, right? એટલે આ થોડુંક રિવાઇઝ થઈ ગયું આપણું. પછી આપણે એના એલિમેન્ટ્સ એક્સેસ કરતા જોયા હતા કે આ રીતે જો કારનો એરે હોય તો સી કાર ઓફ 0 કરશો ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્રિન્ટ મારુતિ. ધીસ ઇઝ ફોર 1, 2 and 3. જો લખ્યું જ છે ધ ઇન્ડેક્સ સ્ટાર્ટ્સ વિથ 0 એન્ડ ધ ફર્સ્ટ જે છે આ હશે એન્ડ ધેન ધ સેકન્ડ એન્ડ ધેન જેમ લાસ્ટ સુધી જે બી આવતા હશે એ. Now to change an array element means once you have stored something in your array, right, later onwards એમાં તમારે કોઈ મોડિફિકેશન કરવા છે. લાઈક જો અહીંયા કાર ઓફ 0 જે છે એમાં મારે ફોર્ડ એસાઇન કરવું છે ફોર એક્ઝામ્પલ. તો જો એટ ધ બિગિનિંગ હું શું કરીશ, પહેલાં એરે બનાવવો પડશે મારે. આઈ નીડ ટુ ડિફાઇન ધી એરે. સો ધીસ ઇઝ ધી એરે દેટ આઈ હેવ ડિફાઇન કે જેની અંદર અલગ અલગ કારના નામ મેં સ્ટોર કરેલા છે. Then later onwards, instead of this Maruti, what I need is Ford. So cars of 0 and Ford like a string values main in the assign करते थी. And then finally, screen ઉપર આપણે SOP થી print કર્યું system.out.println થી. This is the thing કે આનાથી એલિમેન્ટ્સ જે છે એની વેલ્યુ તમે ચેન્જ કરી શકો. તો જેમ સ્ટ્રિંગ માટે થાય એવું ઇન્ટીજર માટે બી થતું હોય અને થશે જ. Now આપણે એક નવો ફીચર જો which was not possible with C or C++, but it is the feature available with Java language. To find out how many elements are there in an array, there is a property called length for each array in Java. કોઈ બી array Java તમે બનાવશો તો implicitly Java adds a property called length to each and every array in Java. Now let's see. જો અહીંયા સ્ટ્રિંગ્સ એન્ડ કાર્સ લખેલું છે તો અલગ અલગ કારના નામ અહીંયા આપણે મેન્શન કરેલા છે. તો કાર ડોટ જો લેન્થ કરશે ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્રિન્ટ વોટ ધ 4, રાઈટ. સો ધીસ ઇઝ ધ વે ધ લેન્થ વર્ક. આપણે પહેલા પ્રોગ્રામમાં જ્યારે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કર્યું હતું ત્યારે બી મેં તમને લેન્થ બતાવેલું હતું. એટ દેટ ટાઈમ લેન્થ જે છે એ જાવાનો જે મેઇન પ્રોગ્રામ જે છે એની અંદર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ છે એની લેન્થ કાઉન્ટ કરતું. એમાં જે બી કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ આપશો એ પ્રમાણે એની લેન્થ ઇન્ક્રીઝ થતી હતી. આ કેસમાં આપણે સ્ટેટિકલી પહેલેથી જ હાર્ડ કોટેડ કાર્સના જે બી એલિમેન્ટ એસાઇન કર્યા તો આની જે લેન્થ છે એ 4 હશે. નાઉ ધ ઇન્ટરેસ્ટિંગ વન, લૂપિંગ થ્રુ એન એરે. થોડુંક આપણે જોયું હતું આને, થોડુંક જોવાનું બાકી હતું. સો લેટ્સ ગેટ ઇન ટુ ધીસ કે એરેના એલિમેન્ટ જે છે એક પછી એને ઇટરેટ મીન્સ લૂપથી કેમ ઇટરેટ કરવા અથવા 1 by 1 એને કેમ આપણે ચેક કેમ મેનિપ્યુલેટ કરી શકીએ. So looping through an array, you can loop through an array elements with for loop and use the length property that we have just seen to specify how many times the loop should be iterated. Now let's see with our cars array. So we have defined the cars, right, and the value of these cars. Now I need to go through each and every element which is Maruti, Tata, Hyundai and Honda. So let's try with the loop. The 4 int I is equal to 0 because the array index begins with 0. Then I less than cars dot length. See 1, 2, 3 and 4. The length of this will be 4, so it is going to be less than 4. The index say 0, 1, 2 and 3. I define the yes and I plus plus. And inside the loop આપણે કોઈ એલિમેન્ટને મોડિફાઈ નથી કરતા, એની વેલ્યુ ચેન્જ નથી કરતા. આપણે સિમ્પલી શું કરીએ છીએ એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીએ છીએ system.out.println cars of I. At the beginning I જે 0 હશે it will is going to print car of 0 which is Maruti. Next time I plus plus થશે, ચેક કરશે કે કાર્સ કરતા લેન્થ ની 1 છે લેસ દેન 4 છે તો car of 1 પ્રિન્ટ કરશે which is Tata. Again I plus plus થશે which is always again 2 is less than 4 તો અહીંયા 2 જે છે
કાર્સ ઓફ 2 આપણે એવું બોલી શકીએ, હુન્ડાઈ પ્રિન્ટ કરશે. અગેન i પ્લસ થશે, 3 થશે આઈની વેલ્યુ. અગેન એ કમ્પેરિફાઈ કરશે કે ભાઈ 3 ઇઝ લેસ ધેન 4, યસ ઇટ ઇઝ. ધેન વોટ કે ભાઈ કાર ઓફ 3 એટલે કે હુન્ડા પ્રિન્ટ થશે. પછી આઈની વેલ્યુ 4 થશે, 4 એ 4 જે છે એ નોટ લેસ ધેન 4, તો આ લૂપ છે બ્રેક થઈ જાય. સો ઇન ધીસ વે it is going to print each and every element of this array. So let's define the program string array, right? Then public static void main string. See, one more interesting thing is that કે આપણે જો એરે જાવામાં ડિફાઇન કરતા હોય ને, એમાં ક્યાંય ડોક્યુમેન્ટમાં નહોતું, બટ લેટ મી ડિસ્કસ દેટ. તમે એરે જે છે એ ડેટા ટાઈપની બાજુમાં બી એરેની જે આઈડેન્ટિફિકેશન જે આપી શકો છો, ઓર જે વેરિયેબલનું નામ છે અહીંયા બી આપી શકો છો. તમારી અલગ અલગ બુકમાં જોજો અલગ અલગ સ્ટાઇલ હશે. બોથ ઇઝ ફિઝિબલ, બંને રીતે તમે એરે ડિક્લેર કરી શકો છો. લેટ્સ ડિક્લેર એન એરે ઓફ લેટ્સ સે સ્ટ્રિંગ. We save the file. Chalo, C drive, and where is Java demo? Let's say string array is in a string array, str array dot Java string. Let's say માં કાર્સ હતું ને, અહીંયા આપણે બીજું કંઈક લઈ. Let's say scooters. Then the set of values for it. પહેલી વેલ્યુ આપણે લેસ આપીએ અહીંયા, let's say Activa, right? Then the next is what, let's say e double x. આપણે બે જ વેલ્યુ એને આપવી છે. So let's check how to iterate through the elements. See, the simplest way is what, કે system dot out dot println તમે કરી શકો છો. અને you can specify the scooters of 0. Same way તમે અહીંયા 1 भी લખી શકો છો. It is also going to work, right? લાવો ચેક કરીએ આપણે એકવાર એને. cd slash where is Java demo Java C str array dot Java. શું છે નામ? what is the array? str array Java C કરવાનું છે. It is compiling the code. Now let's run the code. str array, isn't it? It has printed Activa and access. But what is the problem with this code? કે every time આની અંદર એલિમેન્ટ છે એની લેન્થ જે છે એ વેરાઈંગ હોય, અલગ અલગ હોય. તો કોઈક વખત આનાથી વધારે હોય તો 0 ને 1 જ કરે, ઓછા હોય તો 1 કરવા જશે તો અગેન પ્રોબ્લેમ થાય. જો આ પ્રોગ્રામ તમે આ રીતે લખો, લેટ્સ સે તમે એક જ એલિમેન્ટ આપ્યો, મીન્સ યુઝર પાસેથી બીજો એલિમેન્ટ આપણા પાસે આવ્યો જ નથી, એવું બી બન્યું, તો આ પ્રોગ્રામ છે મીન્સ પ્રોગ્રામમાં મોડિફિકેશન કરવા પડે. અને પ્રોગ્રામ તમારો જનરલી એવો હોવો જોઈએ કે બધા કેસમાં એ રન થતો હોવો જોઈએ. ઇઝન્ટ ઇટ? જો આ 0 આવ્યું પણ આમાં આઉટ ઓફ બાઉન્ડ થઈ ગયું. સો ધ બેટર વે ઇઝ વોટ, કે આપણે આવું કંઈક કરીએ. for integer I is equal to 0, I less than, now we need to use the length length and I plus plus. Now let's check this. હવે અહીંયા હમણાં જ ઓલા ડોક્યુમેન્ટ્સમાં જોયું એમ ખાલી આ જ કરવાની જરૂર છે. જેટલા એલિમેન્ટ હશે એ પ્રિન્ટ કરશે, એમાં દરેક વખતે એને પછી તમારે લેન્થ પ્રમાણે ઇન્ડેક્સ લખવાની ક્યાંય જરૂર નથી. what is the benefit કે જો અહીંથી હું એલિમેન્ટ ડિલીટ કરી નાખું છું, રાઈટ, તો ઇટ્સ ફાઇન, એને કાંઈ ફેર નથી પડતો, બિકોઝ ઇટ ડિપેન્ડ્સ અપોન લેન્થ. એ જ્યારે રન કરવા જાય છે ત્યારે ઈચ ટાઈમ ઇટ ચેક્સ ધ લેન્થ.
જે પ્રમાણે લેન્થ હોય એ પ્રમાણે કામ કરે છે. લેટ્સ સે આપણે એક બીજું આપણે અહીંયા એડ કરી દઈએ, હજી એક વન મોર લેટ્સ સે એડ કરી દઈએ આપણે અહીંયા, એન્ડ અગેન આને આપણે કમ્પાઇલ એન્ડ રન કરીએ. રાઈટ, ઇન ધીસ વે ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. So let's see the another way to go through each of the elements of an array, which is looping through an array element with for each loop. Right? For each kehvai. See, there is an option available for each loop, which is used exclusively. Right? Anu usage છે array સાથે જ છે. Without array, it's not useful for each array. See, I had a tip for you કે તમારે આવું ક્યાંક આવતું હતું, સો વેરી ગુડ, તમારા માટે કંઈ નવું નથી આ. યુ કેન ગો થ્રુ ઈચ ઓફ ધીસ યુઝિંગ ફોર ઈચ. જો આવું કંઈક એનું સિન્ટેક્સ છે ફોર એન્ડ ધ ટાઈપ વેરિયેબલ મીન્સ જે ટાઈપનો એરે જે છે એટલે એ ટાઈપના ડેટા ટાઈપ અહીંયા લખવાનો, વેરિયેબલની બાજુમાં કોઈ બી એક લોકલ વેરિયેબલનું નામ આપી શકો છો. એન્ડ દેન આફ્ટર ધીસ કોલન દેર શુડ બી અ વેલિડ એરે નેમ. નાઉ લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. રાઈટ, આપણે જે પ્રીવિયસલી ફોર લૂપથી કર્યું એ ફોર ઈચથી કરીએ. તો જો આ એરે તો એચ છે, એમાં નો ચેન્જીસ. ફોર દેન ટાઈપ કઈ છે આપણી એ સ્ટ્રિંગ, આ રિપીટ કરી દેવાની. આ કોઈ બી એક લોકલ વેરિયેબલ હોઈ શકે છે. રાઈટ, ફ્રોમ વિચ એરે દેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધી કાર્સ. અને એસઓપી કરીને આઈ લખી શકો છો. સો ઇટ વિલ ઇટરેટ થ્રુ ઈચ ઓફ ધી એલિમેન્ટ્સ ઓફ એન એરે, અને બધા જ એલિમેન્ટ વન બાય વન આઈમાં આવશે અને એને આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી શકીએ છીએ. સો લેટ્સ સી હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. અગેન અહીંયા આપણે પહોંચી જાય અને જસ્ટ ફોર અ વાઇલ અને કોમેન્ટ કરી નાખીએ. એન્ડ લેટ્સ હેવ ધ ફોર ઈચ. ફોર ઈચ then string s કયા એરેની અંદર છે, લેટ્સ સે સ્કૂટર્સ. અહીંથી આ સ્ટેટમેન્ટ એસઓપીને આપણે કોપી કરી લઈએ. હવે ઈચ ટાઈમ જે એરેના એલિમેન્ટ આવશે ને ઇટ વિલ બી રાઇટ ધેર વિથ એસ. આટલી જ વસ્તુ આપણે કરવાની. હવે ક્યાંય તમારે એક વેરિયેબલ ઇન્ટીજર લેવાની જરૂર નથી, એની વેલ્યુ 0 કરવાની જરૂર નહીં, લેન્થ કાઉન્ટ કરવાની જરૂર નહીં. આ એક સ્ટેટમેન્ટથી એવરીથિંગ વિલ બી ડન. આપણે ખાલી લૂપની અંદર એ એસ સાથે, એટલે કે જે આ લોકલ વેરિયેબલ લીધો જેમાં એક એલિમેન્ટ સ્કૂટરમાંથી આવશે એને અહીંયા ખાલી પ્રિન્ટ કર્યો છે. સો લેટ્સ ચેક હાઉ ઇટ ઇઝ વર્કિંગ. રાઈટ, જો હા જાવા સી એન્ડ જાવા. સો લેટ્સ મોડિફાય ધ લેન્થ ઓફ એન એરે. એ બી ચેક કરી લે એકવાર એમાં બી એ વર્ક કરે છે કે નહીં. અને 2 મિનિટ માટે આપણે કોમેન્ટ કરી નાખી. એવું નથી ને કે ભાઈ 4 માટે જ ચાલે, આપણે એની લેન્થ ઓછી કરી નાખી. લેટ્સ ક્રોસ વેરીફાઈ. It is Activa and Access.